બ્રેક બાદ આપનું સ્વાગત છે. મને મારી ભાષા ગમે છે કારણ બાને હું બા કહી શકું છું. કવિ વિપિન પરીખની કવિતાના આ શબ્દો છે જેમાં માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરાયો છે. દુનિયાના અનેક લોકો આ લાગણીથી વંચિત થઈ ગયા છે કે પછી નજીકના ભવિષ્યમાં વંચિત થઈ જશે. એનું કારણ એ છે કે દુનિયામાંથી અનેક ભાષાઓ અને બોલીઓ લુપ્ત થઈ રહી છે. એનું કારણ આર્થિક પ્રગતિ છે. આ સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થયું હશે, પણ આ એક નક્કર હકીકત છે. એક સંશોધનનો નિચોડ છે. આર્થિક વિકાસ માતૃભાષા માટે જોખમ ઊભું કરે છે. આ વાતને સમજવા માટે કેરળની ધરતી પર જઈએ. કેરળના કુક્કનમ વિસ્તારની વાત છે, જ્યાં ચકલિયાસ આદિવાસી સમુદાય રહે છે. તેમની માતૃભાષા મધિકા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. અત્યારે આ ભાષા બોલી શકે એવા 2 જ લોકો બચ્યા છે. એનો અર્થ એ થયો કે મધિકા ટૂંક સમયમાં જ લુપ્ત થઈ જશે. મધિકા તો માત્ર એક ઉદાહરણ છે. ભાષાઓ માટે કામ કરતી સંસ્થા પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ગણેશ દેવી કહે છે કે દુનિયાની લગભગ 6000 જેટલી ભાષાઓમાંથી 4000 નાબૂદ થવાનો ખતરો છે, જેનું કારણ આર્થિક વિકાસ છે. ઇંગ્લેન્ડ સહિત યુરોપના દેશો દ્વારા એશિયા અને આફ્રિકન દેશોને ગુલામ બનાવવામાં આવ્યા એ સમયથી જ ભાષાઓ ગાયબ થઈ જવાની શરૂઆત થઈ હતી. આ સમયગાળો 16મી સદીથી 20મી સદી દરમિયાનનો છે. એ દરમિયાન બ્રિટન સહિત અનેક દેશોએ દુનિયાના મોટાભાગના દેશોને ગુલામ બનાવ્યા હતા. આપણા દેશે પણ અંગ્રેજોની ગુલામીનો સામનો કર્યો છે. અંગ્રેજોએ આપણા દેશનું ખૂબ શોષણ કર્યું અને વસાહતી સમાજ ઊભી કરવાની કોશિશ કરી હતી. વસાહતી સમાજને સરળ શબ્દોમાં કહીએ તો તેઓ એવી વ્યવસ્થા, એવા લોકો ઊભા કરવા ઈચ્છતા હતા કે જેનાથી તેમને સપોર્ટ મળે. એટલે તેમણે અંગ્રેજીનો પ્રભાવ અને ઉપયોગ વધાર્યો. એ જ રીતે જે દેશોને સ્પેને ગુલામ બનાવ્યા હતા ત્યાં આજે પણ સ્પેનિશ ભાષાનું ચલણ છે. અમેરિકામાં તો મૂળ અમેરિકન બાળકોને 20મી સદીના મધ્ય સુધી તેમની માતૃભાષા બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલે કે અંગ્રેજો હોય કે સ્પેનિશ કે પછી ફ્રાન્સના લોકો, તેમણે જે પણ દેશોમાં રાજ કર્યું ત્યાંની ભાષાઓને ખલાસ કરવાના જ પ્રયાસો કર્યા છે. હવે તમને કદાચ સવાલ થશે કે અંગ્રેજો કે સ્પેનના લોકો કે પોર્ટુગીઝ લોકો જતા રહ્યા પછી કેવી રીતે માતૃભાષા લુપ્ત થવા લાગી અને એનો આર્થિક વિકાસ સાથે શું સંબંધ છે? આ વાત કોઈ એક વ્યક્તિના દિમાગની ઉપજ નથી, પણ સંશોધનનો નિચોડ છે. આર્થિક વિકાસથી ભાષાઓને કેવી રીતે ખતરો થયો છે એના માટે વ્યવસ્થિત રિસર્ચ કરાયું છે, જેને જર્નલ પ્રોસિડિંગ્સ ઓફ રોયલ સોસાયટીમાં પબ્લિશ કરવામાં આવ્યું છે. આ રિસર્ચનું એક તારણ એ છે કે કોઈ દેશનો આર્થિક વિકાસ દર વધે કે ઘટે તો એની સીધી અસર ભાષાઓના વૈવિધ્ય પર થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જેટલા ઝડપથી વિકાસ દર વધે એટલી ઝડપથી ભાષાઓ લુપ્ત થઈ જાય. આ રિસર્ચ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના રિસર્ચ એસોસિએટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આટલું સાંભળીને કદાચ તમારા મનમાં સવાલ થશે કે આર્થિક વિકાસ અને ભાષાનો શું સંબંધ હોઈ શકે? આ જર્નલમાં એના માટે કારણો આપવામાં આવ્યા છે. આર્થિક વિકાસ થાય એમ એક ચોક્કસ ભાષા જ વિકસે, બીજી ભાષાઓ પર એ હાવી થઈ જાય. એનું કારણ એ છે કે રાજકારણ અને શિક્ષણ ક્ષેત્ર દ્વારા કોઈ એક ચોક્કસ ભાષાને જ મહત્ત્વ આપવામાં આવે. આવી સ્થિતિમાં તમારે ચોક્કસ ભાષાને અપનાવવી પડે, શીખવી પડે, નહીં તો તમે વિકાસની દોડમાં પાછળ રહી જાઓ. વિકાસ માટે એક ભાષા જરૂરી થઈ જાય છે, જેના કારણે બીજી ભાષાઓનું મહત્ત્વ ઘટી જાય છે. આપણા દેશમાં અંગ્રેજી એનું ઉદાહરણ છે. આપણે ત્યાં પણ અંગ્રેજી મીડિયમમાં ભણનારા બાળકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ગુજરાતી મીડિયમમાં ભણનારા બાળકોની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. સાઉથ અમેરિકન દેશોમાં પણ એમ જ બન્યું. અહીં સ્પેનનું રાજ હતું એટલે સ્પેનિશ સૌથી વધુ બોલાતી ભાષા અને ધીરે ધીરે સ્થાનિક ભાષાઓ ખલાસ થઈ રહી છે. આર્થિક વિકાસની બીજી અસરોની વાત કરી, જેમ કે જેમ જેમ આર્થિક વિકાસ થાય એમ દેશના લોકોનું આર્થિક સ્તર સુધરે, જેના કારણે વધુને વધુ લોકો તેમના સંતાનોને અંગ્રેજી મીડિયમની ભાષાઓમાં ભણાવે. આવા બાળકો માતૃભાષા ભૂલતા જાય. હવે આર્થિક વિકાસના કારણે ભાષાઓ પર કેવી રીતે અસર થાય છે એનું બીજું એક મુખ્ય કારણ અમે તમને જણાવીશું. દેશ આર્થિક વિકાસ કરે ત્યારે કંપનીઓનો વિકાસ થાય, નવી નવી કંપનીઓ ઊભી થાય. આ કંપનીઓએ તેમના એકમો સ્થાપવા માટે જમીન જોઈએ. આ જમીન સ્થાનિક લોકો પાસેથી જ મેળવવી પડે. જમીન જ સ્થાનિક લોકોનો જીવવાનો આધાર હોય છે અને એ પણ છીનવાઈ જાય ત્યારે
તેમને બીજા સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિ માત્ર આપણા દેશને નહીં પરંતુ સમગ્ર દુનિયાને લાગુ પડે છે. હવે સ્થળાંતર એટલે કે સ્વાભાવિક રીતે આ લોકો બીજા ગામ કે શહેરોમાં જવાના. આપણા ભારતની વાત કરીએ તો દર 2 આદિવાસી પરિવારમાંથી એક પરિવાર તેમના મૂળ આદિવાસી સ્થાનથી બીજી જગ્યાએ રહે છે. આ લોકો નવા વિસ્તારોમાં જાય તો નવી ભાષાઓ અપનાવે છે અને પોતાની ભાષા ભૂલતા જાય છે, જેના કારણે પણ ભાષાઓ ભૂંસાતી જાય છે, પરંપરાગત બોલી પણ ભૂલાતી જાય છે. આ આખી વાત કહેવા અને સમજવા પાછળનો અમારો હેતુ આપણી બા એટલે આપણી માતૃભાષાની જાળવણીનો એક મેસેજ આપવાનો હતો. આપણા ગુજરાતમાં પણ અનેક બોલીઓ છે. હાલારી, સોરઠી, ઝાલાવાડી એમ અનેક બોલી છે. હવે જ્યારે જૂનાગઢમાંથી કોઈ વ્યક્તિ અમદાવાદ કે મુંબઈ કે કેનેડા જાય ત્યારે તે સ્વાભાવિક રીતે બીજી બોલી કે ભાષા તરફ વળવા લાગે છે અને આપણી પોતાની બોલી કે ભાષા ભૂલી જાય છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહો પણ તમારે તમારી બાને, માતૃભાષાને પ્રેમ કરવાનું બંધ ન કરવું જોઈએ. અમે તમને પોતાની બોલી ભાષાને જાળવવા માટે ખાસ પ્રયાસો કરવા અપીલ કરીએ છીએ. તમે તમારી બોલીના લોકોની સાથે કનેક્ટ થવા માટે એપ્સનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય પણ બીજા અનેક ઉપાયો તમે વિચારી અને અજમાવી શકો છો. આ જરૂર પ્રયાસો કરવાની જરૂર એટલા માટે છે કે બાનું સ્થાન કદી કોઈ ન લઈ શકે. હવે લઈશું એક બ્રેક અને બ્રેક બાદ વધુ એક મુદ્દાની છણાવટ કરીશું.